જો તમે વારસામાં મળેલું ઘર વેચ્યું હોય અથવા વેચવાનું વિચારતા હો તો પહેલા ટેક્સ પ્લાનિંગ કરી લેજો, કારણ કે વારસાગત મિલકતના વેચાણ પર કેપિટલ ગેઇન ટેક્સ બચાવી શકાય છે. ઇન્કમ ટેક્સમાં આ માટે કેટલાક પ્રોવિઝન છે જેની જાણકારી તમને હોવી જરૂરી છે. માટે આ વિડીયો જુઓ. પ્રોપર પ્લાનિંગ બાદ તમે વારસાગત પ્રોપર્ટી વેચશો તો તમને થશે લાખોનો ફાયદો. પહેલા તો એ જાણી લો કે વારસામાં તમને જે પ્રોપર્ટી મળે છે તેના પર ટેક્સ નથી લાગતો, પરંતુ એ પ્રોપર્ટી તમે વેચો છો તો જે પ્રોફિટ થાય છે તેના પર તમારે કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડે છે. પરંતુ જો તમે ટેક્સ બચાવવા માંગો છો તો ઇન્કમ ટેક્સમાં કેટલાક પ્રોવિઝન છે. જો તમે વારસાગત મકાન વેચી રહ્યા છો તો તમને આવકવેરા કાયદાની કલમ 54 હેઠળ કર રાહત મેળવવાની તક મળે છે. જો ઘર વેચવાથી મળેલો નફો એટલે કે લાંબા ગાળાના મૂડી લાભ LTCG 2 વર્ષની અંદર બીજી રહેણાંક મિલકત ખરીદવામાં અથવા 3 વર્ષની અંદર નવી રહેણાંક મિલકતના નિર્માણમાં રોકાણ કરવામાં આવે છે તો આ સમગ્ર નફા પર કર મુક્તિ મળે છે. નોંધનીય છે કે કર મુક્તિ માટે તમારે ફક્ત નફાની રકમનું રોકાણ કરવું પડશે, ઘર વેચવાથી મળેલી સંપૂર્ણ રકમનું નહીં. ઉદાહરણ તરીકે, જો તમે 20 લાખ રૂપિયામાં ઘર ખરીદ્યું અને તેને 50 લાખ રૂપિયામાં વેચ્યું તો નફો 30 લાખ રૂપિયા થાય છે. તમારે ફરીથી ઘરમાં ફક્ત 30 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમે અત્યારે રોકાણ કરવાનું વિચારતા નથી તો વેચાણની રકમ ખાસ બેંક ખાતામાં જમા કરો. તમે આ નાણાંને 2 વર્ષમાં નવા મકાન અથવા તો બોન્ડમાં રોકાણ કરી શકો છો. જો તમે ઘર વેચો છો તો નવા ઘરમાં રોકાણ કરવા પર ફક્ત નફો કર મુક્તિ મળે છે, પરંતુ જો તમે દુકાન કે જમીન વેચો છો તો કર મુક્તિ મેળવવા માટે સમગ્ર વેચાણ રકમનું રોકાણ કરવું પડશે. બંને નિયમોમાં અલગ અલગ જોગવાઈઓ છે. હવે આવું જે મિલકત તમને મળી છે એ મિલકત ઉપર તમે ટેક્સ બચાવવા માંગતા હો તો એના પણ રસ્તા છે. માની લો તમે જમીન કે મકાન ધારણ કર્યું છે, તમે એ વેચી રહ્યા છો, તો મકાન વેચી રહ્યા છો, સામે તમે રહેઠાણું નવું મકાન લઈ રહ્યા છો 1 વર્ષ પહેલાં અથવા 2 વર્ષમાં, અને જો બાંધકામ કરતા 3 વર્ષમાં જો તમે નવું મકાન લેતા હો તો જેટલું મૂડી નફો થયો એટલું તમે રોકાણ કરો તો તમારી ટેક્સની જવાબદારી 0 થઈ જાય છે અને સેક્શન 54નો બેનિફિટ કરે છે. ધારો કે તમે જે મિલકત વેચી રહ્યા છો એ મિલકતનું તમારે નવું મકાન નથી લેવું, મકાન નથી વેચે, નવું મકાન નથી લેવું, અને તમે ગવર્મેન્ટના બોન્ડમાં રોકાણ કરો છો, NHAIના બોન્ડ છે, RECના બોન્ડ છે, તો 50 લાખ રૂપિયાની મર્યાદામાં તમે જો મૂડી નફો રોકો તો તમને કોઈ પણ ટેક્સની જવાબદારી લાગતી નથી. જે મિલકત તમે વેચી રહ્યા છો એ મકાન નથી, મકાન સિવાય જ્વેલરી છે, ઇક્વિટી શેર છે, અથવા અન્ય કોઈ પણ એ પ્રકારની મિલકત જે વેચી રહ્યા છો, સામે તમે મકાન લેવાનું વિચારો છો તો પણ તમને આનો બેનિફિટ મળે છે. 2 વર્ષમાં તમારે નવું મકાન લઈ લેવું પડે છે અને તમારે 3 વર્ષમાં જો બાંધકામ કરવું તો 3 વર્ષમાં પૂરું કરવું પડે છે. તો જે કુલ જે તમારી પાસે પૈસા આવ્યા છે એટલું તમે રોકાણ કરો તો એ તમારો મૂડી નફો સંપૂર્ણપણે કરમુક્ત થઈ જાય છે. તેથી એકંદરે ભારતમાં તમારે વારસામાં મળેલી મિલકત પર સીધો કર ચૂકવવો પડતો નથી, પરંતુ જો તમે તેને વેચો છો તો નફો કેપિટલ ગેઇન ટેક્સને આધીન રહેશે. તમે નવી મિલકત ખરીદી શકો છો, બોન્ડમાં રોકાણ કરી શકો છો અથવા તો કર ઘટાડવા માટે મૂડી લાભ ખાતાનો ઉપયોગ પણ કરી શકો છો, અને તેથી થોડું આયોજન કરીને તમે ટેક્સ ઘટાડી શકો છો અને તમારા વારસાનો સંપૂર્ણ લાભ લઈ શકો છો. અને જ્યારે તમે લાંબા ગાળાની મૂડી મિલકત વેચો તો સ્વાભાવિક રીતે કે એમાં ટેક્સની જવાબદારી ઓછી આવે છે. તો મારી તમને પહેલી સલાહ એ છે કે આપને વારસામાં જ્યારે જમીન, મકાન કે આ પ્રકારની કોઈ પણ ઇમૂવેબલ પ્રોપર્ટી મળી હોય તો એને લાંબા સમય માટે તમે રાખો. જો લાંબા સમય માટે રાખો તો તમને 2 બેનિફિટ થાય છે. પહેલો બેનિફિટ જે તમને થશે એ છે ઇન્ડેક્સેશનનો બેનિફિટ. 23 જુલાઈ 2024 પહેલાં તમે અથવા તમારા સ્વજન કે જેણે આ મિલકત લીધી હોય એણે જો મિલકત પહેલાં લીધી હોય અને હાલમાં જો તમે વેચતા હો અને આ પીરિયડ જો તમારો 24 મહિના એટલે કે 2 વર્ષથી વધારે થતો હોય તો એને લાંબા ગાળાનો મૂડી નફો કહેવાય છે, અને ત્યારે તમને ઇન્ડેક્સેશનનો બેનિફિટ મળે છે. નહીં પણ માત્ર 20% ટેક્સની જવાબદારી આવે છે. અને સાથે સાથે લાસ્ટ યરના બજેટમાં એ પણ પ્રોવિઝન આવી છે કે તમારે ઇન્ડેક્સેશનનો બેનિફિટ ન લેવું હોય અને તમે ખરીદ કિંમત અને વેચાણ કિંમત વચ્ચેનો તફાવત પર 12.5% ટેક્સ ભરી દો તો પણ તમે લોંગ ટર્મ કેપિટલ ગેઇનની જવાબદારી અદા કરી દો છો. હવે જો 1/4/2001 પહેલાં આવી મિલકત જો તમે અથવા તમારા સ્વજન કે જેણે આ મિલકત તમને આપી છે એણે ધારણ કરી હોય તો 1/4/2001ની જે વેલ્યુ થતું સ્ટેમ્પ વેલ્યુ એ પણ તમને બાદ આપવામાં આવે છે. તો સૌથી પહેલાં તો સૌથી અગત્યનો જે પોઈન્ટ છે એ છે કે મિલકત લાંબા ગાળાની હોય તો ટેક્સની જવાબદારી ઓછી આવે. જમીન કે મકાન સિવાયની સંપત્તિ જેમ કે સોનું, શેર્સ પર અલગ નિયમો લાગુ પડે છે. ઘણા લોકોના મનમાં સવાલ હોય છે કે તેમને વારસામાં ઇક્વિટી શેર્સ મળ્યા છે તો તેના વેચાણ પર ટેક્સ બચાવી શકાય કે નહીં, તો તેમાં પણ ટેક્સ બચતનો લાભ મળે છે. માની લો તમને વારસામાં ઇક્વિટી શેર્સ કે મ્યુચ્યુઅલ ફંડ મળ્યા છે અને એ પણ 1 વર્ષથી વધારે સમયથી તમે અથવા તમારા
મૃત્યુ પામીને સ્વજને ધારણ કર્યું છે. તો આવી મિલકતને લાંબા ગાળાની મૂડી મિલકત કહેવાય છે. અને એ જો તમે વેચો તો 1,25,000 રૂપિયા સુધી એની પર કોઈ ટેક્સ જ નથી એમ. એટલે માની લો તમે કંઈ પણ ના કરો અને માત્ર એ શેર વેચી અને પાછા ખરીદી પણ લો તો પણ અને 1,25,000નો મૂડી નફો થયો હોય તો એની પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગુ પડતો નથી. તો જે વારસામાં તમને ઇક્વિટી શેર મળ્યા હોય અથવા ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ મળ્યા હોય તો 1,25,000 રૂપિયાની મર્યાદામાં તમે આનો બેનિફિટ લઈ શકો છો.